હલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો સવારના વાગ્યા 10 અને અહીંયા સવારે વીણી હતી ભાજી, સવારની ભાજી અને મોગરની દાળનું શાક અત્યારે હાલ વઘાર્યું છે અને હવે થશે ધીમા તાપે થવા દેવાનું થશે એટલે મસાલો કરીશું. અને આજે અમારી જોડે એક સ્કેમ થતા રહી ગયો, જો કે અમે જાણતા જ હતા. તો એમાં કેવું થયું, 10 મિનિટ પહેલાં એક મહારાજ આવ્યા કે હું સાધુ છું ને મને જય શ્રી રામ ને એવું બધું કીધું ને કંઈક આપો દક્ષિણા. કે આપણે એમ કે મહારાજ છીએ એટલે મેં 10 રૂપિયા આપ્યા. પહેલાં તો લોટ કીધું, લોટ લેવો છે, કોઈ લેવું છે તો કે ના મને પૈસા આપો. મેં 10 રૂપિયા આપ્યા. પછી મમ્મી જોડે ઊભા રહ્યા એટલે મમ્મીને કે બૂન મને 1 રકાબી ચા ના આપો. એટલે મમ્મીને મનથી કે મહારાજ છીએ એટલે આપણે ચા પીવડાવવામાં શું જાય. તો પછી મમ્મીએ મને કીધું કે હાર મહારાજ બેહો હું ચા બનાવું. મમ્મીએ મને કીધું તું ચા બનાય. હું ચા બનાવીને આપવા જઈ ને એટલે પછી એમનું બોલવાનું ચાલુ થયું કે તારે તો બૂન નાગ દોષ છે, તારે તો આમ છે, તારે તો કોઈને નેહાકા લાગેલા સી ને. અને જો કે મારે 2 છોકરીઓ છે અને એમને એમ કીધું કે તારા કિસ્મતમાં 5 છોકરીઓનો યોગ લખેલો છે અને તારા કિસ્મતમાં છોકરો નહીં ને બધું ગમે તે બધું બોલ કર્યું. અને પછી મેં તો બધું કીધું કે તારી છોકરી પહેલી છોકરી થઈ ત્યારે બહુ ખર્ચો થઈ ગયો હતો. તો એ બિલકુલ જુઠ્ઠું હતું કે ના ભાઈ મારી છોકરી થઈ ત્યારે મારે 1 રૂપિયાનો ખર્ચો, એને મેડિકલનો દવાખાનાનો કોઈ ખર્ચો આવ્યો નહોતો. છતાં એમને એમ કીધું કે ભાઈ તમારે છોકરી જન્મી ત્યારે બહુ પૈસા દવાખાનામાં ગયા, બીજી છોકરી વખતે તમારો છોકરો હતો પણ તમારી છોકરી આવી જઈ, તમારા આ દોષ ને તમારા આ દોષ ને. જોકે એમને બધી ખબર જ હતી, મેં બધું સાંભળ્યું. પછી છેલ્લા ચા પીવડાવ્યા એટલે પછી મહારાજ મોડું થાય છે, મારે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો, જો તમે એવું મેં મોઢે કીધું મહારાજ જો અને મારે હવે કામ છે. એટલે પછી મમ્મીને પકડ્યા અને મમ્મીને કહે કે તમારા વહુને ભાઈ 5 છોકરીનો યોગ છે ને તમારે ત્રીજી છોકરી લાવવી હોય ને, ત્રીજો છોકરો લાવવો હોય ને, 2 તો તમારી છોકરીઓ છે ને હજુ તમારે 5 છોકરીઓનો યોગ લખેલો છે. હવે તમારે છોકરો લાવવો હોય ને તો હું જે વસ્તુ આપું ને એ તમારે રાખવાની, 12 મહિને કે 2 વર્ષે તમારો છોકરો આવે ત્યારે હું આવે અને પછી મને દાન દક્ષિણા તમે આપજો. એવું કહીને મમ્મીને કંઈક વસ્તુ પકડાવીને પછી એના મંત્ર બોલાયા. હું જોઈ રહી અંદર, હું શાક બનાવતી હતી, હું અંદર જોઈ રહી, મમ્મીને મંત્ર બોલાયા. પછી એ વસ્તુ આપી અને પછી મહારાજ મમ્મી ક્યારે વાંધો નહીં, મને કીધું કે બેટા તું અહીંયા તારા હાથે આ વસ્તુ લઈ લે, તારો છોકરો આવશે. મેં ચોખ્ખી ના પાડી કે મહારાજ મારે 2 છોકરીઓ છે ને એ છોકરા જ છે, મારો છોકરો જોતો જ નહીં, મારે કોઈ વસ્તુ લેવી એ નહીં. તો એ પછી મમ્મીને પકડ્યા, હું અંદર આવી એટલે મારે શાક વઘારવાનું હતું, મોડું થતું હતું, સવારમાં બધાને કામ હોય. પછી મમ્મીને કહેવા માંડ્યો કે લ્યો માજી તમે લઈ લો અને આવી રીતે રાખજો ને મંત્રો બોલાયા. અને પછી છેલ્લે એ આપી અને પછી શું બોલ્યો ખબર હે એ ભાઈ એ સાધુ કે મને 2 કિલો તેલ આપી દો. તો બસ 2 કિલો તેલ લેવા માટે જ આ કોકની પથારી ફેરવવા આ લોકો આવતા હશે. હું દરેક જણાને કહું છું, અમે લોકો જાણતા હતા અને અમને ખબર જ હતી એટલે અમે એ વસ્તુ ના કરી, કેમ કે અહીંયા અવારનવાર આવતા જ હોય અને અમને ખબર જ હતી. અને મમ્મીને હું જાણતા જ હતા, મમ્મી કે જોઈએ તો ખરા. એટલે અમે એવી રીતે બેહાડ્યો અને પછી છેલ્લે આવી રીતે માગ્યું ને એટલે પછી મેં એમને ધમકાયા. મેં કીધું તમારે 2 કિલો તેલ લેવું હતું તો પહેલાં જ કહેવું હતું, આવી રીતે કોકના ઘરમાં આવો દોષ છે ને તમારે વહુનો પગમાં આવું છે, ચક્ર છે ને નાગ દોષ છે ને આવું છે ને તેવું છે ને આ કામ નહીં થતું ને આમ નહીં થતું, આ બધું કરવાની કોકના ઘરની પધારી ફેરવવાની ક્યાં જરૂર છે. હું બધાને કહું છું કે કોઈ પણ માગવાવાળા આવે ને, અત્યારે ભલાઈનો જમાનો બિલકુલ નહીં રહ્યો, કોઈ પણ માગવાવાળા આવે ને તો પહેલી વસ્તુ કે ક્યારેય ગેટ ખોલતા નહીં. બધે તમે ક્યાંય ને ક્યાંય સાંભળ્યું જ હશે, પણ છતાંય આજે મારી જોડે આ વસ્તુ બનીને એટલે હું કહું છું કે જેટલા લોકો બી છે ને માગવાવાળા, કોઈ પણ સાધુ સંતો કે કોઈ બી XYZ કોઈ બી આવે ને તો પહેલી વસ્તુ કે એમને કોઈ વસ્તુ આપવાની નહીં, કોઈ વસ્તુ આપવાની નહીં અને એમની વાતોમાં ક્યારેય આવવાનું નહીં ને એમના ઘરની અંદર ક્યારેય ઘૂસવા દેવાના નહીં. કેમ કે એ બધું ખોટું બોલતા હોય છે ને, ફક્ત એમને પૈસા પડાવવાની જ વાત હોય છે. એટલે જેવું 2 કિલો તેલ માગ્યું ને હું મારા સાસુ એના ઉપર તૂટી પડ્યા અને બોલી અને ગેટ બહાર કાઢી મૂક્યા એના. અને જે 10 રૂપિયા આપ્યા હતા ને એ બી મેં પાછા લઈ લીધા, વટથી લીધા. 10 રૂપિયા ને કાઢી કીધું ચલ ને હાલ જ લઈ જવું.
10 રૂપિયા લઈ લીધા અને ઘરના બહાર અમે કાઢ્યો. મારો બે નાનો છોકરો હતો ને આ બધી જપામાં મારો વિડીયો કોઈ ઉતારી શકે એવું હતું નહીં ને એટલે મેં ના ઉતાર્યો, પણ આ રિયલ વાત છે. આ રીતનું અમારી જોડે આજે થયું. અમે લોકો આ બધું જાણતા હતા એટલે બચી ગયા. એટલે મહેરબાની કરીને કોઈ પણ અંદર ઘરમાં ઘૂસવા દેશો નહીં. અને ભાઈ અત્યારે ભલાઈનો જમાનો બિલકુલ છે નહીં. જો દાન કરવું હોય, કોઈને આપવું હોય ને તો ઘણા બધા રસ્તા છે. એવું નહીં ઘરે સાધુ આવ્યો હોય એટલે એને આપવું જ જોઈએ. હા, ઘણા બધા હોય છે બિચારા મજબૂર, પણ મજબૂર લોકો આવી રીતે ફરે અને આવા લોકો હોય મજબૂરી ના હોય તો એ આવું કરીને જાય. એટલે જે લેવા લાયક છે ને એને આપણે આલીએ નહીં. પણ મહેરબાની કરો ભાઈ કે આવી રીતે કોઈ પણ આવે તો આવી કોઈ પણ ન ઘૂસવા દેવું નહીં. એ ભલે સાચું કહેતો હોય તો એ માનવું નહીં. કેમ કે કોઈના કહેવાથી છોકરા કે કોઈના કહેવાથી રૂપિયા આવતા હોય કે કોઈના કહેવાથી વિદેશ પહોંચાતું હોય તો કુદરતની કંઈ જરૂર હોતી નહીં. ભગવાન છે, ભગવાન આપણા કર્મો પ્રમાણે બધું આપતો જ હોય છે. એટલે કોઈ આવી રીતે કોઈ સાધુના કંઈ વસ્તુ આપવાથી તમારા ઘરે છોકરા આવી જાય ને તમારે વિદેશ જતા રહો ને તમારા ડોલર આવી જાય, તમારા ધંધા પાણી ચાલે, એ વસ્તુ બિલકુલ ખોટી છે. તો કમેન્ટ કરો આ વસ્તુ વિશે તમારું બધાને શું કહેવું છે. તો મળીએ પછી નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મમ્મી, ગુરુ મહારાજ આવ્યા હતા? જબરા આવ્યા હતા? 2 કિલો તેલ લેવું તું? 2 કિલો તેલની બદલીમાં ધક્કા મારીને કાઢી મળ્યા. પાંચું કોણ આવ્યું તું? મહારાજ. મહારાજ શું કહેતા હતા નહીં? તો ભાઈ બાય બાય. બાય બાય. ઓકે.